हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियोમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે આવા જીકેના એમસીક્યુ લઈને દરરોજ આવીએ છીએ, બરાબર। તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો। ચેનલને મિત્રો જે છે એ સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1। પાટણમાં એક વિશેષ અટક ધરાવનાર લોકો માટીના રમકડા બનાવવામાં નિષ્ણાંત અને પ્રખ્યાત છે। એ લોકો નીચેના પૈકી કઈ અટક ધરાવે છે? મિત્રો આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે પાટણમાં એક વિશેષ અટક ધરાવનાર લોકો માટીના રમકડા બનાવવામાં નિષ્ણાંત અને પ્રખ્યાત છે, બરાબર। તો એ લોકો જે છે નીચેનામાંથી કઈ અટક ધરાવે છે? કઈ અટક આવશે? રાઈટ આન્સર અહીંયા ઓતિયા, બરાબર। ઓતિયા જે છે એ અટકના એ લોકો હોય છે। ખાસ યાદ રાખજો, પાટણમાં એક વિશેષ અટક ધરાવનાર લોકો જે છે માટીના રમકડા બનાવવામાં નિષ્ણાંત છે, તો એ અટક કઈ? તો ઓતિયા અટકના લોકો જે છે એ જોવા મળે છે। ખાસ યાદ રાખજો અહીંયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ હતા? મિત્રો અકબરે જે છે નીચેનામાંથી કયા નામના જે છે એ ચાંદીના ચોરસ સિક્કાઓ જે છે એ શરૂ કરેલા હતા? કયા નામના આવશે? રાઈટ આન્સર અહીંયા જલાલી, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, અકબરે જે છે એ જલાલી નામના ચાંદીના ચોરસ સિક્કાઓ જે છે એ શરૂ કરેલા હતા। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। કયા લોકોનું મંજીરા નૃત્ય જાણીતું છે? મિત્રો નીચેનામાંથી જે છે કયા લોકોનું મંજીરા નૃત્ય જે છે એ જાણીતું છે? કયા લોકોનું આવશે અહીંયા? ભાલકાંઠાના જે છે પઢારોનું, બરાબર। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે ભાલકાંઠાના પઢારોનું નૃત્ય જે છે એ કયું? તો મંજીરા નૃત્ય એમનું જાણીતું છે। ખાસ યાદ રાખજો મિત્રો, મંજીરા નૃત્ય પછી હલેસા નૃત્ય અથવા તો પઢાર નૃત્ય તરીકે પણ એને જે છે ઓળખવામાં આવે છે। અને મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે પઢાર નૃત્ય જે છે એ તેને રાજસ્થાનના કયા નૃત્ય સાથે સંકળાવી શકાય? આવો પ્રશ્ન પૂછાય કે પઢાર નૃત્ય જે છે એને રાજસ્થાનના કયા નૃત્ય સાથે સંકળાવી શકાય? તો કયું નૃત્ય આવશે? દેહાર તાલ, બરાબર। એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। દેહાર તાલ જે છે રાજસ્થાનનું નૃત્ય છે, એને પઢાર નૃત્ય સાથે પણ સંકળાવી શકાય, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો। જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા શેના માટે જાણીતા છે? અહીંયા આપણને નામ આપેલા છે, બરાબર। જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના જે છે દેવજીભાઈ વાજા, આ જે છે નીચેનામાંથી શેના માટે જાણીતા છે? આ લોકો શેના માટે આવશે? રાઈટ આન્સર મિત્રો અહીંયા ચિત્રકલા માટે જાણીતા છે, બરાબર। ખાસ યાદ રાખજો, જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના જે છે દેવજીભાઈ વાજા, આ બધા જે છે શેના માટે? તો ચિત્રકલા માટે જાણીતા છે। ખાસ યાદ રાખજો મિત્રો, તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો। ગુજરાતમાં કોકિલકંઠી તરીકે ઓળખાતા દિવાળીબેન ભીલ એ સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું હતું? ગુજરાતમાં જે છે મિત્રો કોકિલકંઠી તરીકે ઓળખાતા દિવાળીબેન ભીલ જે છે એમણે સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું હતું? કઈ આવશે અહીંયા? રાઈટ આન્સર જેસલ તોરલ, બરાબર। આ ગુજરાતી ફિલ્મમાં એમને જે છે સૌપ્રથમ ગીત ગાયેલું હતું। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોષનો કારભાર કરનાર શું કહેવાતો હતો? મિત્રો મૌર્યકાલીન પ્રશાસનમાં જે છે રાજકોષનો કાર્યભાર સંભાળનાર હોય એને શું કહેવામાં આવે? અમાત્ય સન્નિધતા, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે અમાત્ય સન્નિધતા, એને એવું કહેવામાં આવશે। મૌર્યકાલીન પ્રશાસનમાં રાજકોષનો જે કાર્યભાર સંભાળે એને શું? તો અમાત્ય સન્નિધતા એને કહેવામાં આવતું હતું। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ ક્યારે આપવામાં આવી? મિત્રો ઈસાઈ મશીનરીઓને જે છે ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની જે છે સુવિધાઓ ક્યારે આપવામાં આવી? ક્યારે આવશે? ચાર્ટર એક્ટ 1813માં, બરાબર। ચાર્ટર એક્ટ 1813 આપણો રાઈટ આન્સર બની જશે। ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા અંગેની સુવિધાઓ ક્યારે? તો ચાર્ટર એક્ટ 1813 મુજબ જે છે આપવામાં આવી હતી। ખાસ યાદ રાખજો મિત્રો। એના વિશે આપણે વાત કરીએ તો ચાર્ટર એક્ટ 1813 હેઠળ કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરાયો, પરંતુ ચા અને ચીન સાથેના વેપારમાં એકાધિકાર જે છે ચાલુ રખાયો। ચાર્ટર એક્ટ 1813 હેઠળ જે છે ઈસાઈ મશીનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી, બરાબર। એના વિશે આપણને તમામ માહિતી મિત્રો ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી ગાંધીજીએ સૌપ્રથમ કયું રાષ્ટ્રીય આંદોલન કર્યું હતું? મિત્રો નીચેનામાંથી ગાંધીજીએ જે છે એ સૌપ્રથમ કયું રાષ્ટ્રીય આંદોલન જે છે એ કરેલું હતું? કયું આવશે? અસહકાર ચળવળ, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। નીચેનામાંથી ગાંધીજીએ કહ્યું? તો અસહકાર ચળવળ જે છે એ સૌપ્રથમ રાષ્ટ્રીય આંદોલન જે છે ગાંધીજીએ કરેલું
હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે, ભારત શાસન અધિનિયમ હેઠળ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ બંનેની સમાપ્તિ કરાઈ. ભારત અંગેના બધા જ અધિકાર બ્રિટિશ કેબિનેટના નવા પદ સેક્રેટરી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યા. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ભારત શાસન અધિનિયમ હેઠળ જે છે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ બંનેની સમાપ્તિ કરવામાં આવી. આ વિધાન આપણને સાચું આપેલું છે. અને ભારત અંગેના બધા જ અધિકાર બ્રિટિશ કેબિનેટના નવા પદ સેક્રેટરી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યા. મતલબ આ વિધાન પણ સાચું છે. બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો ભારત શાસન અધિનિયમ હેઠળ જે છે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ બંનેની સમાપ્તિ કરવામાં આવી. ભારત અંગેના બધા જ અધિકાર બ્રિટિશ કેબિનેટના નવા પદ સેક્રેટરી ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવ્યા. આ એક્ટ હેઠળ મિત્રો ગવર્નર જનરલનું પદ જે છે ને સમાપ્ત કરાયું અને વાઇસરોયના નવા પદનું સર્જન કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, આ એક્ટ હેઠળ જે છે એ ગવર્નર જનરલનું પદ સમાપ્ત કરવામાં આવ્યું અને વાઇસરોયના નવા પદનું સર્જન કરવામાં આવેલું હતું. અને ભારતનો સૌપ્રથમ વાઇસરોય જે છે કેનિંગ હતો, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો શામળદાસ કોલેજની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી? કોના દ્વારા આવશે? તખ્તસિંહજી ગોહિલ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આઝાદ હિન્દ ફૌજમાં ઊભી કરવામાં આવેલ ચાર લશ્કરી ટુકડીઓમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? આઝાદ હિન્દ ફૌજમાં મિત્રો ઊભી કરવામાં આવેલી 4 લશ્કરી ટુકડીઓમાં જે છે નીચેનામાંથી કોનો એકનો સમાવેશ થતો નથી? જોઈએ આપણે કોનો આવશે અહીંયા? વલ્લભ, બરાબર. વલ્લભ જે છે એમનો સમાવેશ થતો નથી, બરાબર. આઝાદ હિન્દ ફૌજમાં ઊભી કરવામાં આવેલી 4 લશ્કરી ટુકડીઓમાં જે છે એ નીચેનામાંથી વલ્લભ જે છે એમનો સમાવેશ નહીં થાય, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1915માં ગુજરાતની રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બનેલ ગુજરાત સભાના સભ્ય કોણ હતા? મિત્રો 1915માં જે છે ગુજરાતની રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર બનેલું ગુજરાત સભાના સભ્ય જે છે કોણ હતા? સરદાર પટેલ હતા, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ ખીણની સભ્યતાનું કાલીબંગાન નગર કઈ નદીના કિનારે વસેલું છે? સિંધુ ખીણની સભ્યતાનું નગર જે છે કાલીબંગાન, બરાબર. આ જે છે નગર કાલીબંગાન કઈ નદીના કિનારે વસેલું છે? કઈ નદી આવશે મિત્રો અહીંયા? ધગ્ગર નદી, બરાબર. ધગ્ગર નદીના કિનારે આવેલું છે સિંધુ ખીણની સભ્યતાનું કાલીબંગાન જે છે નગર. કઈ નદીના કિનારે? તો ધદ્ધર નદી જે છે એ નદીના કિનારે આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 73માં બંધારણીય સુધારા શેની સાથે સંબંધિત છે? 73મો બંધારણીય સુધારો જે છે એ નીચેનામાંથી શેની સાથે સંબંધ ધરાવે છે? જોઈએ આપણે શું આવશે અહીંયા? પંચાયતી રાજ અધિનિયમ, બરાબર. એની સાથે સંબંધ ધરાવે છે. 73મો બંધારણીય સુધારો જે છે એ પંચાયતી રાજ અધિનિયમ સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? મિત્રો ઓસ્કાર એવોર્ડ મેળવનાર જે છે પ્રથમ ભારતીય મહિલા નીચેનામાંથી કોણ હતા? ભાનુ અથૈયા, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ઓસ્કાર એવોર્ડ મેળવનાર જે છે પ્રથમ ભારતીય મહિલા કોણ? તો ભાનુ અથૈયા જે છે આપણો રાઈટ આન્સર બની જશે. પ્રથમ મહિલા હતા, ખાસ યાદ રાખજો, ઓસ્કાર એવોર્ડ મેળવનાર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે, કેબિનેટ મિશન અંતર્ગત 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. તેમાં અસ્થાયી અધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા હતા. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા જ આપેલા છે, બરાબર. ઓપ્શન બી સી રાઈટ આન્સર બનશે. એ અને બી બંને વિધાનો સાચા છે. કેબિનેટ મિશન અંતર્ગત 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની બેઠક મળી હતી. આ વિધાન સાચું છે. અને તેમાં અસ્થાયી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હા હતા. મતલબ બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, બરાબર. મિત્રો એમાં જે છે ને ભારતના 389 જેટલા અસ્થાયી અને 7 સ્થાયી સભ્યો હતા. ખાસ યાદ રાખજો, અસ્થાયી અધ્યક્ષ જે છે સચ્ચિદાનંદ સિન્હા હતા. સ્થાયી અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને મિત્રો બંધારણીય સલાહકાર હતા BN રાવ, બરાબર. તમામ માહિતી આપણને એના વિશે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્ય યાદીના કયા 3 વિષયો પર દિલ્હીની સરકાર કાયદો બનાવી શકતી નથી? મિત્રો રાજ્ય યાદીના જે છે કયા 3 વિષયો ઉપર દિલ્હીની સરકાર કાયદો બનાવી શકતી નથી, બરાબર. શું આવશે અહીંયા રાઈટ આન્સર? આપેલ તમામ. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. લોક વ્યવસ્થા, પોલીસ, ભૂમિ, આ તમામ જે છે એમાં કાયદો બનાવી શકતી નથી, બરાબર, દિલ્હીની સરકાર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો માલપુર તાલુકો, બરાબર. આ માલપુર તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? અરવલ્લી જિલ્લામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં? તો અરવલ્લી જિલ્લામાં જે છે માલપુર તાલુકો આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
અમદાવાદની લો કોલેજમાં થયેલા ગોળીબારની તપાસ કરવા કયું પંચ નીમવામાં આવ્યું હતું? મિત્રો, અમદાવાદની જે છે લો કોલેજમાં થયેલા ગોળીબારની તપાસ કરવા માટે જે છે એ કયું પંચ નીમવામાં આવ્યું હતું? ધોળકિયા પંચ, બરાબર, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. અમદાવાદની લો કોલેજમાં થયેલા ગોળીબારની તપાસ કરવા માટે કયું? તો ધોળકિયા પંચ જે છે એ પંચ નીમવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કોને ગણવામાં આવે છે? મિત્રો, વિશ્વની જે છે સૌથી જૂનામાં જૂની પર્વતમાળા અરવલ્લી પર્વતમાળા, બરાબર, આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ભારતીય રાજાએ સિકંદરની શરણાગતિ સ્વીકારવાની મનાઈ કરી હતી? નીચેનામાંથી કયા ભારતીય રાજાએ જે છે એ સિકંદરની શરણાગતિ સ્વીકારવાની મનાઈ ફરમાવી હતી? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? પર્વતક, બરાબર, પર્વતક જે છે રાજાએ મિત્રો સિકંદરની શરણાગતિ સ્વીકારવાની જે છે એ મનાઈ કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પા નગરનું ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મિત્રો, હડપ્પા નગરનું જે છે એ ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવેલું હતું? કોના દ્વારા આવશે? દયારામ સાહની, બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. હડપ્પા નગરનું ઉત્ખનન કોના દ્વારા? તો દયારામ સાહની જે છે એમના દ્વારા હડપ્પા નગરનું ઉત્ખનન કરવામાં આવેલું હતું. મિત્રો, ઈસવીસન 1921માં, બરાબર, ઈસવીસન 1921માં જે છે પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં જે છે રાવી નદીના કિનારે દયારામ સાહનીએ હડપ્પા નગરનું ઉત્ખનન કર્યું, જે હાલ પાકિસ્તાનમાં આવેલ છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં એચ.ડી. સાંકળિયાએ કયા મધ્ય પાષાણ યુગના માનવ કંકાલ શોધ્યા હતા? મિત્રો, ગુજરાતમાં જે છે એચ.ડી. સાંકળિયાએ ક્યાં જે છે મધ્ય પાષાણ યુગના માનવ કંકાલ જે છે એ શોધી કાઢ્યા હતા? ક્યાં આવશે? લાંગણજ ખાતે, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ બંધારણમાં 10મી અનુસૂચિ જે છે એ જોડવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા આવશે? 52મો, બરાબર, 52મો જે છે બંધારણીય સુધારો, એના દ્વારા બંધારણમાં જે છે એ 10મી અનુસૂચિ જોડવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. 52મો બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 10મી અનુસૂચિ જે છે જોડવામાં આવી હતી. એમાં મિત્રો પક્ષ પલટાના કારણે જે છે ગેરલાયકાત અંગેની જોગવાઈઓ આપેલી છે, બરાબર, એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1913માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ ભારતના પ્રથમ ફીચર ફિલ્મનું નિર્માણ કર્યું હતું, તે ફિલ્મનું નામ શું હતું? મિત્રો, ઈસવીસન 1913માં જે છે દાદા સાહેબ ફાળકેએ જે છે એ ભારતના પ્રથમ ફીચર ફિલ્મનું નિર્માણ કર્યું હતું, તે ફિલ્મનું નામ શું હતું? શું આવશે રાઈટ આન્સર? રાજા હરિશ્ચંદ્ર એ ફિલ્મ હતી, બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે? મિત્રો, જિલ્લા પંચાયતમાં જે છે અનામત બેઠકોની ફાળવણી નીચેનામાંથી કોણ કરે છે? વિકાસ કમિશનર કરે, બરાબર, ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બનશે. જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ? તો વિકાસ કમિશનર જે છે એ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા આર્ટિકલથી દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળેલ છે? મિત્રો, કયા આર્ટિકલથી જે છે એ દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો જે છે એ અધિકાર મળેલો છે? કયા આર્ટિકલ દ્વારા આવશે? 25 થી 28, બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 25 થી 28 આર્ટિકલ મુજબ જે છે દરેક વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો જે છે એ અધિકાર મળેલો છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા સાહિત્યકાર વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે? મિત્રો, નીચેનામાંથી જે છે એ કયા સાહિત્યકાર વિશ્વ શાંતિના કવિ તરીકે જે છે એ ઓળખાય છે? કયા આવશે? ઉમાશંકર જોશી, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી જે છે ઉમાશંકર જોશી એ સાહિત્યકાર વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાતા વ્યક્તિ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા રાજ્યમાં ઉજ્જૈનતાના પેલેસ જોવા લાયક સ્થળ છે? નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે ઉજ્જૈનતાના જે છે એ પેલેસ જોવા લાયક સ્થળ છે? કયા રાજ્યમાં આવશે મિત્રો રાઈટ આન્સર? ત્રિપુરામાં, બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. ઉજ્જૈનતાના પેલેસ જે છે જોવાલાયક સ્થળ ક્યાં? તો ત્રિપુરામાં જોવા મળે છે, ખાસ યાદ રાખજો. મિત્રો, અગરતલા જે છે ને એ ત્રિપુરા રાજ્યની રાજધાની છે અને ઉજ્જૈનતાના પેલેસ જોવાલાયક સ્થળ છે. ખર્ચી અને ગરિયા પૂજા જે છે એ અગત્યના તહેવાર છે. ચંદીગઢ એ ભારતનું સૌપ્રથમ સુયોજિત શહેર છે. અને મિત્રો, સુખાના તળાવ અને રોક ગાર્ડન એ બધી જે છે એ ખાસ જોવાલાયક સ્થળ છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મૌર્ય યુગ દરમિયાન સૌથી વધુ સામ્રાજ્ય વિસ્તાર કયા રાજાના સમયમાં થયો હતો? મૌર્ય યુગ દરમિયાન જે છે એ સૌથી વધુ સામ્રાજ્ય વિસ્તાર જે છે એ કયા રાજાના સમયમાં થયો હતો? અશોક આવશે, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. મૌર્ય યુગ દરમિયાન જે છે સૌથી વધુ સામ્રાજ્ય વિસ્તાર કયા રાજાના સમયમાં? તો અશોક જે છે રાજાના સમયમાં થયેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જયશિખરી ચાવડાએ કયું નાનું નગર સ્થાપ્યું હતું? જયશિખરી ચાવડાએ મિત્રો કયું નાનું રાજ્ય જે છે એ સ્થાપેલું હતું? કોણ આવશે?
પંચાસર આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જય શિખરી ચાવડાએ જે છે એ પંચાસર નામનું જે છે એ નગર સ્થાપેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રગોફતાર નામે મુખપત્ર કોણે ચલાવ્યું હતું? રાષ્ટ્રગોફતાર નામે મુખપત્ર જે છે એ કોણે ચાલુ કરાવ્યું હતું? કોણ આવશે મિત્રો? અહીંયા દાદાભાઈ નવરોજીએ કરાવેલું હતું. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રગોફતાર નામે મુખપત્ર કોણે? તો દાદાભાઈ નવરોજી જે છે એમણે ચાલુ કરાવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? મિત્રો દિલ્હીમાં જે છે એ ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. બરાબર, આપણે સૌ જાણીએ છીએ દિલ્હીમાં જે છે ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? કુતુબુદ્દીન ઐબક જે છે દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌપ્રથમ ભારત સંઘમાં જોડાવાની શરૂઆત કોણે કરેલ હતી? સૌપ્રથમ મિત્રો ભારત સંઘમાં જે છે જોડાવાની શરૂઆત કોણે કરી હતી? ભાવનગર રાજ્યએ. બરાબર, ભાવનગર જે છે એને શરૂ કરી હતી સૌપ્રથમ ભારત સંઘમાં જોડાવાની શરૂઆત. ખાસ યાદ રાખજો મિત્રો, સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનના પ્રયત્નને કારણે જે છે એ પ્રથમ તબક્કે 559 રાજ્યો જે છે ભારત સંઘમાં વિલીનીકરણ થયા હતા. સૌપ્રથમ ભારત સંઘમાં જોડાવાની શરૂઆત ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીએ કરેલ હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો જૂનાગઢમાં લોકમતને કારણે તથા હૈદરાબાદમાં જે છે લશ્કરી પગલાંને કારણે ભારતમાં તેઓને સામેલ કરવામાં આવેલા હતા. એ બાબત પણ આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા અનુચ્છેદ અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર સંભાળે છે? કયા અનુચ્છેદ અંતર્ગત જે છે એ મિત્રો ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો કાર્યભાર સંભાળે? કયા અનુચ્છેદ મુજબ આવશે? અનુચ્છેદ 64 આવશે અહીંયા. બરાબર, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. અનુચ્છેદ 64 મુજબ જે છે એ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના સભાપતિનો જે છે એ કાર્યભાર સંભાળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 36મો, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની વ્યવસ્થા કરવામાં આવી છે? મિત્રો ભારતના બંધારણના જે છે કયા અનુચ્છેદમાં એટર્ની જનરલના પદની વ્યવસ્થા કરવામાં આવી છે? અનુચ્છેદ 76માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 76માં મિત્રો એટર્ની જનરલના પદની જે છે એ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી જનતાના ચાચા તરીકે કોણ ઓળખાતું હતું? મિત્રો નીચેનામાંથી જનતાના ચાચા તરીકે જે છે એ કોણ ઓળખાતું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, જનતાના ચાચા તરીકે કોણ? તો ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એ જનતાના ચાચા તરીકે ઓળખાતા વ્યક્તિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધક્કો અને જહાજ બનાવવાનો વાડો કયા પુરાતત્વીય સ્થળની આગવી વિશેષતા હતી? ધક્કો અને જહાજ બનાવવાનો વાડો જે છે એ કયા પુરાતત્વીય સ્થળની આગવી વિશેષતા હતી? લોથલ આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બનશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના પંડિત હરિપાલ દેવે જે છે કયો સંગીત ગ્રંથ લખ્યો હતો? ગુજરાતના પંડિત હરિપાલ દેવે જે છે એ કયો સંગીત ગ્રંથ લખેલો હતો? શું આવશે? સંગીત સુધાકર. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. હરિપાલ દેવે કયો હતો? સંગીત સુધાકર નામનો જે છે એ સંગીત ગ્રંથ લખેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જય હિન્દ અને ચલો દિલ્હી સૂત્ર જે છે કોણે આપ્યું હતું? સ્વતંત્ર સંગ્રામ દરમિયાન જે છે એ જય હિન્દ અને ચલો દિલ્હી આ સૂત્ર જે છે નીચેનામાંથી કોણે આપ્યું? નેતાજી સુભાષચંદ્ર બોઝ એમણે આપેલું હતું. ખાસ યાદ રાખજો મિત્રો, સુભાષચંદ્ર બોઝનો જન્મ જે છે ને ઓડિશા રાજ્યમાં કટક શહેરમાં થયો હતો. ખાસ યાદ રાખજો, સુભાષચંદ્ર બોઝનો જન્મ જે છે ઓડિશા રાજ્યમાં જે છે એ કટક શહેરમાં થયો હતો. અને આ કટક જે છે ને કટક શહેર મિત્રો મહાનદીના કિનારે આવેલું છે. ખાસ યાદ રાખજો, મહી નદી નહીં, બરાબર, મહાનદીના કિનારે કટક આવેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો સુભાષચંદ્ર બોઝના નામ ઉપરથી એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર, ક્યાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળમાં કલકત્તા ખાતે જે છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ આવેલું છે. આ તમામ માહિતી જે છે આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભાનુદત્તના કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે? મિત્રો ભાનુદત્તના જે છે કયા પુસ્તકમાં વિશિષ્ટ લઘુચિત્રો જોવા મળે છે? રસમંજરીમાં જોવા મળે છે. બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભાનુદત્તના જે છે કયા પુસ્તકમાં? તો રસમંજરી આ પુસ્તકમાં જે છે વિશિષ્ટ લઘુચિત્રો જે છે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ સ્થાપત્ય શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે? કઈ સ્થાપત્ય શૈલી જે છે નીચેનામાંથી એ કર્ણાટક શૈલી તરીકે પણ જે છે એ ઓળખાય છે? વેસર રાઈટ આન્સર બનશે ઓપ્શન એ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભાની પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? મિત્રો બંધારણ સભાની જે છે એ પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? સરદાર પટેલ હતા. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે અહીંયા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યસભાની સીટોની ફાળવણી કઈ અનુસૂચિ મુજબ જે છે કરવામાં આવે છે? રાજ્યો અને
કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાજ્યસભાની સીટોની ફાળવણી જે છે એ કઈ અનુસૂચિ મુજબ જે છે એ કરવામાં આવે છે? કઈ અનુસૂચિ આવશે? અનુસૂચિ 4 મુજબ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે રાજ્યસભાની સીટોની ફાળવણી જે છે એ કઈ અનુસૂચિ? તો અનુસૂચિ 4 મુજબ જે છે એ કરવામાં આવે છે. અને બરાબર, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ કર્યો તે પહેલા કયું ભજન ગાયું હતું? મિત્રો, ગાંધીજીએ જે છે દાંડીકૂચનો પ્રારંભ કર્યો એની પહેલા કયું ભજન ગાયું હતું? કયું આવશે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ ભજન જે છે એમણે ગાયું હતું. ખાસ યાદ રાખજો. અને મિત્રો ખાસ યાદ રાખજો કે ગૌતમ બુદ્ધની જે ગૃહત્યાગની ઘટના છે એની સાથે દાંડી યાત્રાને સરખાવનાર વ્યક્તિ કોણ હતા? તો કોણ આવશે? મહાદેવભાઈ દેસાઈ હતા. એ બાબત પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી હતી? નીચેનામાંથી જે છે એ કોણે ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત શીખવાડી હતી? કોણ આવશે? આલાર કલામ જે છે એમણે શીખવાડી હતી. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે આલાર કલામ એમને મિત્રો ગૌતમ બુદ્ધને ધ્યાનની રીત જે છે એ શીખવાડેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતની કઈ પ્રજાને માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? ભારતની કઈ પ્રજાની જે છે માતૃપ્રધાન કુટુંબ પ્રથા જે છે એ પ્રચલિત હતી? દ્રવિડોમાં જે છે આ પ્રથા જે છે એ જોવા મળતી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઈસવીસન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો, 1884-85માં જે છે એ સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મહારાજા તખ્તસિંહજી. બરાબર, અગાઉ આપણને જે છે એ ક્વેશ્ચન આવી ગયો તો એમાં સાલ નથી લખેલી. એ સાલ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. 1884-85ની સાલ હતી. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આસામમાં ચાના બગીચાના મજૂરોએ કયો નારો લગાવીને પોતાનું જે છે વેતન વધારવાની માંગ શરૂ કરી હતી? આસામમાં મિત્રો ચાના બગીચાના જે છે મજૂરોએ કયો નારો લગાવીને પોતાનું વેતન વધારવાની માંગ જે છે એ શરૂ કરી હતી? કયો નારો આવશે? ગાંધી મહારાજ કી જય. બરાબર, આ જે છે નારો એમને લગાવ્યો હતો. આસામમાં ચાના બગીચાના મજૂરોએ જે છે એ ગાંધી મહારાજ કી જય આવો નારો લગાવીને પોતાનું વેતન વધારવાની જે છે એ માંગણી કરી હતી. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો. ગુજરાતમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે? મિત્રો, ગુજરાતમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ જે છે એ કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે? ક્યાં આવશે? મેથાણ ખાતે જે છે સ્થાપવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. હડપ્પીય સભ્યતાના લોકો કયા પ્રાણીથી અજાણ હતા? મિત્રો, હડપ્પીય સભ્યતાના લોકો જે છે એ કયા પ્રાણીથી અજાણ હતા? આનો એક આન્સર મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.